સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? બરાબર. ઓકે, ચલો થોડું ઘણું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. તમે બધા મને પહેલી વાર જોતા હશો અત્યારે, બરાબર છે? મારું નામ કૃપાલી કતીરા, બરાબર, અને હું તમારો જીવ વિજ્ઞાન સબ્જેક્ટ જે છે એ કન્ટિન્યુ કરવાની છું. આખો નહીં, બટ થોડો ઘણો પોર્શન, બરાબર છે, એ હું લેવાની છું તમારો જીવ વિજ્ઞાન. ઓકે, ફાઇન. સૌથી પહેલા તો બધા લોકોને કોંગ્રેચ્યુલેશન કે તમે લોકોએ સાયન્સ ફિલ્ડની અંદર એડમિશન લીધેલું. ઓકે, સાયન્સ ફિલ્ડ, અહીંથી જ આપણે આપણી શરૂઆત કરવી છે, બરાબર છે? શેની? કરિયરની તો કરશું જ, પણ ભણવાની શરૂઆત પણ મારે આ સાયન્સ શબ્દ ઉપરથી જ કરવી છે, બરાબર છે? તો આગળ આપણે ભણીએ, બરાબર છે? ચેપ્ટર શરૂઆત કરીએ. કયા ચેપ્ટર લેશું, કેવી રીતે લેશું, એની અંદર શું આવશે, આ બધી વસ્તુની ડિસ્કશન કરતા પહેલા, બરાબર છે, આપણે થોડીક જીવ વિજ્ઞાન વિશેની, બરાબર, એટલે કે બાયોલોજી વિશેની પાયાની માહિતી થોડીક લેવી છે. થોડીક બેઝિક માહિતી એની વિશેની મારે લેવી છે. તો એની આપણે શરૂઆત કરીએ. ફાઇન. સાયન્સ શબ્દથી જ મારે શરૂઆત કરવી છે. ઓકે, ચલો સાયન્સ શબ્દથી જ આપણે શરૂઆત કરીએ. આ સાયન્સ શબ્દ ક્યાંથી આવ્યો છે ભાઈ? આપણે સ્ટાન્ડર્ડ 6, 7, 8 કન્ટિન્યુ ત્યારથી લઈને અત્યાર સુધી સાયન્સ બહુ બધી વાર ભણ્યા, બરાબર છે? 10th માં સાયન્સ સબ્જેક્ટને ઇમ્પોર્ટન્સ આપ્યું, બાયોલોજીને ઇમ્પોર્ટન્સ આપ્યું, એટલે જ આપણે અત્યારે 11, 12 સાયન્સમાં એડમિશન પણ લીધેલું. પણ આ સાયન્સ શબ્દ ક્યાંથી આવ્યો, સાયન્સ શું છે, પહેલા એના વિશેની થોડી ઘણી માહિતી મેળવીએ, બરાબર? તો આ સાયન્સ શબ્દ જે છે એ લેટિન ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો છે? લેટિન ભાષા. લેટિન ભાષા, બરાબર છે? સાયન્સ શબ્દ છે કઈ ભાષાનો શબ્દ છે? લેટિન ભાષાનો છે. લેટિન ભાષાની અંદર સાયન્સને શું કહેવામાં આવે છે? સાયન્સિયા. શું કહેવામાં આવે છે? સાયન્સિયા. અને આ સાયન્સિયા ઉપરથી વર્ડ ઉતરી આવ્યો છે સાયન્સ. સાયન્સિયા ઉપરથી વર્ડ ઉતરી આવ્યો છે સાયન્સ, બરાબર છે? તો આ સાયન્સિયા કયો કે સાયન્સ કયો, એનું મીનિંગ શું થાય? તો કે જ્ઞાન, બરાબર? એનો મીનિંગ શું થશે? આપણે અહીંયા લખીએ સાયન્સિયા, એટલે એનો મીનિંગ થશે જ્ઞાન, બરાબર છે? હવે વિજ્ઞાન છે કે સાયન્સ છે, બરાબર, એની અંદર તો બહુ બધી શાખાઓ છે. લાઈક તમને ખબર છે કે ભૌતિક વિજ્ઞાન આવે, રસાયણ વિજ્ઞાન આવે, જીવ વિજ્ઞાન આવે, ઘણા બધા જાતની એની અંદર ઉપશાખાઓ છે, બરાબર છે? સાયન્સની આપણી પાસે ઘણી બધી ઉપશાખાઓ છે, લાઈક ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન. તો બધી શાખાઓનું સુવ્યવસ્થિત જ્ઞાન એટલે વિજ્ઞાન. બધી જ શાખાઓનું સુવ્યવસ્થિત જ્ઞાન એટલે વિજ્ઞાન. બરાબર છે? આટલી આપણને ખબર પડી ગઈ કે બધી જ શાખાઓમાંથી મેળવેલું સુવ્યવસ્થિત જ્ઞાન એટલે આપણું વિજ્ઞાન. ઓકે, હવે આપણી જે બ્રાન્ચ છે અથવા તો આપણે જે રસપ્રદ સબ્જેક્ટ ભણવાનો છે, જે રસપ્રદ વિષય મારે ભણવો છે, એ કયો છે ભાઈ બાળકો? તો કે જીવ વિજ્ઞાન. એ કયો છે મારી પાસે? જીવ વિજ્ઞાન. તો ભાઈ આ જીવ વિજ્ઞાનને અસ્તિત્વમાં લાવનાર કોણ? બરાબર છે? જીવ વિજ્ઞાનનું વર્ણન કરનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક કોણ? કે ભાઈ કોને આ જીવ વિજ્ઞાનની શરૂઆત કરી, આવી સરસ શાખા વિશે આપણને માહિતગાર કર્યા, બરાબર? તો એની વાત કરીએ તો આ પર્ટિક્યુલર જીવ વિજ્ઞાનના પિતા, બરાબર છે? જીવ વિજ્ઞાનના પિતા કોણ છે ભાઈ? તો કે એરિસ્ટોટલ. એરિસ્ટોટલ નામના જે વૈજ્ઞાનિક છે એ આપણા જીવ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે, બરાબર છે? એરિસ્ટોટલ જીવ વિજ્ઞાનના પિતા, પ્રણેતા, કે જેને આવો સરસ મજાનો સબ્જેક્ટ આપણને આપેલો છે, એટલે એરિસ્ટોટલ એટલે જીવ વિજ્ઞાનના પિતા. હવે જીવ વિજ્ઞાનને તમે અંગ્રેજીની અંદર બાયોલોજી પણ કહી શકો. અગેન બાયોલોજી શબ્દ જે છે, બરાબર છે, એ પણ ગ્રીક ભાષાનો શબ્દ છે. બાયોલોજી શબ્દ છે એ ગ્રીક ભાષાનો શબ્દ છે. બે પાર્ટમાં ડિવાઇડેડ છે છોકરાઓ. આપણે જે સબ્જેક્ટ ભણીએ છીએ એના માટે તો આપણને પૂરતી માહિતી હોવી જોઈએ, બરાબર છે? પૂરતી માહિતી હોવી જોઈએ. બાયો મીન્સ જીવન સજીવો. બાયો મીન્સ જીવન સજીવો, બરાબર છે? ને લોજી મીન્સ ટુ સ્ટડી અથવા તો જ્ઞાન મેળવવું. આપણે ગુજરાતીમાં કહીએ તો જ્ઞાન મેળવવું,
બરાબર છે, આવો મીનિંગ થાય. બાયો મીન્સ લિવિંગ અથવા તો જીવન સજીવ, અને લોજી મીન્સ ટુ સ્ટડી. ટુ સ્ટડી એટલે કે જ્ઞાન મેળવવું. ટુ એટલે બે નહીં, હા, TO2. ટુ સ્ટડી એટલે કે જ્ઞાન મેળવવું. બરાબર છે. તો જીવ વિજ્ઞાન વિજ્ઞાનની એવી શાખા છે કે જેની અંદર આપણે જીવન સજીવો વિશેનો અભ્યાસ આગળ વધારવાનો છે. તો પહેલા સૌપ્રથમ તો તમને એ જ ખબર હોવી જોઈએ કે આપણું જીવ વિજ્ઞાન શું છે. એ આપણને હવે ખબર પડી ગઈ કે આપણું જીવ વિજ્ઞાન શું છે. ઓકે, ડન. હવે આ જીવ વિજ્ઞાન શબ્દ કોને આપ્યો? સબ્જેક્ટ લાવનાર, સબ્જેક્ટનું વર્ણન કરનાર, જે મહત્વના આપણા વૈજ્ઞાનિક હતા એ એરિસ્ટોટલ. એનો મીનિંગ આપણે સમજી ગયા. હવે આ જીવ વિજ્ઞાન શબ્દ લાવનાર વૈજ્ઞાનિક કોણ? બરાબર છે. આ શબ્દ જીવ વિજ્ઞાન શબ્દ આપનાર વૈજ્ઞાનિક. આપણી પાસે બે વૈજ્ઞાનિક છે કે જેને આ પર્ટિક્યુલર જીવ વિજ્ઞાન શબ્દ આપેલો છે. પહેલા વૈજ્ઞાનિક જે છે એ કયા છે બાળકો? ફ્રેન્ચ વૈજ્ઞાનિક લેમાર્ક. આ વૈજ્ઞાનિક, પછી એના વર્ષ આવું તો બધું બહુ આવશે એટલે આ બધું ખાસ યાદ રાખવું. ધેન બીજા જે વૈજ્ઞાનિક છે એ કયા છે? તો કે જર્મનના છે. જર્મન વૈજ્ઞાનિક. બીજા વૈજ્ઞાનિક છે એ જર્મનીથી આવેલા હતા ભાઈ. જર્મન વૈજ્ઞાનિક ગોટફ્રાઇડ. બરાબર છે. ફ્રેન્ચ વૈજ્ઞાનિક લેમાર્ક અને જર્મન વૈજ્ઞાનિક ગોટફ્રાઇડ. બરાબર છે. આ બે વૈજ્ઞાનિક એવા હતા કે જેને જીવ વિજ્ઞાન શબ્દ આપેલ છે. બરાબર છે. જીવ વિજ્ઞાન શબ્દ આપેલ છે અને જીવ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે તો કે એરિસ્ટોટલ. એનો મીનિંગ તો કે બાયોલોજી એક વિજ્ઞાનની એવી શાખા છે કે જેની અંદર આપણે જીવન સજીવો વિશેનું જ્ઞાન મેળવવાનું થાય. ઓકે, ફાઇન, ડન. હવે આપણું જે જીવ વિજ્ઞાન છે, બરાબર, આપણું જે જીવ વિજ્ઞાન છે એ બે શાખાઓમાં વિભાજિત છે. બરાબર છે. કઈ બે શાખાઓ છે? બાયોલોજી લખી અહીંયા સિમ્પલી, ઈઝી રહેશે. બરાબર, બે શાખામાં વિભાજિત છે. એક તો પ્રાણીશાસ્ત્ર અને બીજું આવશે વનસ્પતિ શાસ્ત્ર. પ્રાણીશાસ્ત્ર અને બીજું આવશે વનસ્પતિ શાસ્ત્ર. પ્રાણીશાસ્ત્ર જે છે ઇંગ્લિશમાં શું કહી શકાય? ઝૂઓલોજી. બરાબર છે. પ્રાણીશાસ્ત્ર છે ઇંગ્લિશમાં શું કહી શકાય? ઝૂઓલોજી. આપણે સાથે સાથે અંગ્રેજી શબ્દ સાથે પણ માહિતગાર થવું એટલું જ જરૂરી છે. બીકોઝ કે તમે અહીંથી આગળ જાશો ઇવન આ વર્ષમાં પણ, એટલે કે 2 વર્ષના અંતે 11-12 સાયન્સના અંતે તમે નીટ કે ગુજકેટ ક્લિયર કરવાના એમથી તમે અહીંયા એડમિશન લીધેલું છે. બરાબર છે. કે જે આપણે બધા સાથે મળીને અચીવ કરવાનું છે. તેની માટે તમારે ક્યારેક વચ્ચે ઇંગ્લિશ શબ્દની પણ જરૂર રહે. કારણ કે અમુક સારી એવી રેફરન્સ બુક હોય તેમાં વચ્ચે ઇંગ્લિશ વર્ડ આવે તો તમને સોલ્વ કરતા આવડવા જોઈએ. એટલે આપણે અત્યારથી જ આજથી જ ઇંગ્લિશ શબ્દની થોડી ઘણી પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી દેવી છે અને કરશું પણ ખરા. તો પ્રાણીશાસ્ત્રને શું કહેવાય? ઝૂઓલોજી, કે જેની અંદર પ્રાણીઓ વિશેનો અભ્યાસ કરવાનો થશે. તો આ થ્રુ આઉટ 2 વર્ષની અંદર, બરાબર છે, તમારે પ્રાણીઓ વિશે ઘણો બધો અભ્યાસ કરવાનો થાય. તો એને શું કહેવાય? એ આખા અભ્યાસના શાસ્ત્રને કહેવાય ઝૂઓલોજી. હવે આ પર્ટિક્યુલર ઝૂઓલોજી છે ઈ પ્રાણીશાસ્ત્રના પિતા કોણ? આપણે બધા એના પિતા વિશે માહિતી મેળવવી જ છે. એના પિતા કોણ? તો કે અગેન એરિસ્ટોટલ જ છે ભાઈ. આના પિતા પણ કોણ છે? એરિસ્ટોટલ. બરાબર છે. આ પર્ટિક્યુલર જે પ્રાણીશાસ્ત્ર છે એના પિતા પણ કોણ છે આપણી પાસે? એરિસ્ટોટલ. હવે વનસ્પતિ શાસ્ત્ર જે છે એને શું કહેવાય બાળકો? બોટની. બરાબર છે. એને કહેવાય બોટની. વનસ્પતિ શાસ્ત્રને તમે કહી શકો બોટની. અને બોટનીની અથવા તો વનસ્પતિ શાસ્ત્રનું હજી એક બીજું નામ છે કે જે છે ફાઇટોલોજી. વનસ્પતિ શાસ્ત્રનું હજી એક નામ છે જેનું નામ છે ફાઇટોલોજી. ફાઇટો મીન્સ વનસ્પતિ અને લોજી મીન્સ ભણવું. બરાબર છે. ફાઇટો મીન્સ વનસ્પતિ અને લોજી મીન્સ ટુ સ્ટડી. એટલે વનસ્પતિઓ વિશેની જે માહિતી આપવાની છે એનું જે શાસ્ત્ર છે, એટલે કે આપણે
થ્રુ આઉટ ધી 2 years, બરાબર 2 વર્ષ દરમિયાન આપણે લોકો વનસ્પતિ વિશે પણ બહુ બધી માહિતી મેળવવાના છીએ કે વનસ્પતિના અંગો કયા, બાહ્યાકાર વિદ્યા શું છે, વનસ્પતિ કેમ પ્રજનન કરે, વનસ્પતિના પ્રકાર કેટલા, ને બહુ બધી વસ્તુ આપણે વનસ્પતિની આની અંદર શીખવાની છે. ઓકે, સો વનસ્પતિ શાસ્ત્ર કે છે ને તમે બોટની કહી શકો અથવા તેનું બીજું નામ છે આપણી પાસે ફાઇટોલોજી. હવે આના પિતા કોણ છે? વિચારો નથી, હું જ કહી દઉં છું. આના પિતા જે છે એ છે થિયોફ્રેસ્ટસ, બરાબર છે. વનસ્પતિ શાસ્ત્રના પિતા આપણી પાસે છે થિયોફ્રેસ્ટસ, કે જેને વનસ્પતિ શાસ્ત્ર ઉપર બહુ બધું રિસર્ચ કરેલું છે, બરાબર છે, અને ઈ આપણી પાસે છે થિયોફ્રેસ્ટસ. ઓકે ફાઇન, આ વસ્તુ આપણી પાયાની માહિતી થઈ ગઈ કહેવાય. હવે જે જીવ વિજ્ઞાન છે એને તમારે એડવાન્સ વર્ડ કેવો હોય, મીન્સ કે હવે થોડી દુનિયા આધુનિક થાય છે, આપણો સબ્જેક્ટ એ આધુનિક થાય છે, બરાબર. તો જીવ વિજ્ઞાન સબ્જેક્ટને તમારે આધુનિક રીતે વર્ણવવો હોય તો અત્યારે જીવ વિજ્ઞાનને લોકો 2 શબ્દથી ઓળખે છે, બરાબર છે. જીવ વિજ્ઞાન જે આપણો શબ્દ છે એને લોકો 2 વર્ડથી ઓળખે છે. તમે જ્યારે જીવ વિજ્ઞાન ભણો ત્યારે આટલી તો આપણને ખાસ ખબર હોવી જોઈએ. એક તો એને કહેવાય લાઈફ સાયન્સ. શું કહેવાય? લાઈફ સાયન્સ. આ થોડોક એડવાન્સ વર્ડ છે. જ્યારે તમે કોલેજમાં આગળ ઉપર જશો ત્યારે તમારે આવશે લાઈફ સાયન્સ કોર્સ તમારે સિલેક્ટ કરવો છે કે નહીં ભાઈ. તો એ લાઈફ સાયન્સ કોર્સ એટલે શું? તો કે કંઈ જ નહીં, આપણું બાયોલોજી. પછી બીજું એનો વર્ડ થાય બાયોલોજિકલ સાયન્સ. બાયોલોજિકલ સાયન્સ. ઓકે, તો આ પણ એક માહિતી જે છે કે જે તમારે યાદ રાખવાની રહેશે અથવા તો મગજમાં રાખજો. જે સબ્જેક્ટ ભણો છો એના ઉપર તો ખાસ માહિતગાર રહેવું આપણે. ઓકે, હવે અત્યારે એક એવો પેન્ડેમિક ચાલુ છે કે જેના લીધે આપણે આ રીતે મળવું પડે છે, નહીં કે ક્લાસની અંદર સામસામે. તો એવું શેના લીધે છે ભાઈ? તો કે કોવિડ-19. શેના લીધે છે ભાઈ? તો કે કોવિડ-19. આ કોવિડ-19 શું છે? તો કે વાયરસનો પ્રકાર છે. હવે આપણે બહુ બધા ટાઈમથી કોવિડ-19 વિશે ચર્ચા કરી જ જાય છે. ઓલમોસ્ટ 1 યર અને એની માથે 2 થી 3 મહિના થયા. લાસ્ટ માર્ચની અંદર કોવિડ-19 પધરામણી કરી હતી. અત્યારે જૂન જુલાઈ રનિંગ છે, બરાબર છે. તો માની લો કે સવા વર્ષથી આપણે પેન્ડેમિક ઉપર ચર્ચા કરીએ છીએ, કોવિડ-19 વાયરસ વોટએવર, બરાબર. તો આ વાયરસને આપણે ક્યારે નજરે જોયો છે? તો કે ના, આપણે ક્યારે આ વાયરસને નજરે જોયો નથી. હા, તમે ફોટોગ્રાફમાં જોયો હોય, તમે કદાચ ટીવીમાં, મૂવીમાં એમાં જોયો હશે, પણ આપણે આપણી નજર સામે એને જોયો તો કે નથી જોયો. શું કામ નથી જોઈ શક્યા? તો કે આ વાયરસ જે છે એ કેવો છે દેખાવમાં? તો કે સાવ નાનો એવો, એટલે કે સાવ સૂક્ષ્મ છે. કેવો છે? તો કે સાવ એટલે સાવ જ સૂક્ષ્મ સજીવ તરીકે છે, બરાબર છે. કોણ? તો કે આ વાયરસ. આ વાયરસ એક જ એવો સૂક્ષ્મ સજીવ છે એવું નથી. એ સિવાય આપણી પાસે બહુ બધા સૂક્ષ્મ સજીવો છે, લાઈક બેક્ટેરિયા છે, બરાબર છે. બેક્ટેરિયાની આપણે ક્યારેય નજરે નથી જોઈ શકતા. હવે આ બેક્ટેરિયાના લીધે તો ન્યુમોનિયા ફેલાય છે, બરાબર. જે લોકોને કોવિડ થાય છે એ લોકોને સાથે સાથે ન્યુમોનિયા પણ થતો હોય છે. શું કામ થાય એ આપણે નિરાંતે વાત કરશું, પણ એ બેક્ટેરિયાથી ફેલાય. તો તમે આ બેક્ટેરિયા લ્યો કે તમે વાયરસ લ્યો, આ બધા સજીવો કેવા છે? તો કે સૂક્ષ્મ સજીવો. તો બાયોલોજીની એક નવી જે શાખા, નવી તો ન કહેવાય પણ બાયોલોજીની જ એક શાખા છે સૂક્ષ્મ સજીવ શાસ્ત્ર, બરાબર છે. સૂક્ષ્મ સજીવ શાસ્ત્ર, અથવા એવું લાંબુ ન કેવું હોય તો આપણે એવું કહી શકાય માઇક્રોબાયોલોજી, બરાબર છે. અહીંયા એક પોઈન્ટ બનાવી નાખીએ, માઇક્રોબાયોલોજી. માઇક્રોબાયોલોજી સૂક્ષ્મ સજીવની વિદ્યા. હું શું કામ આ ડિસ્કશન કરું છું? મારે શું કામ તમને આ કહેવું જોઈએ? એટલે કહેવું જોઈએ બીકોઝ કે આપણે આપણા બાયોલોજીની જર્નીની અંદર જેવી રીતના વનસ્પતિ શાસ્ત્ર ભણવું છે, જેવી રીતના પ્રાણી શાસ્ત્ર એટલે કે પ્રાણી વિશે માહિતી મેળવવી છે, વનસ્પતિ વિશે તો મેળવવાની જ છે, સાથે સાથે મારે સૂક્ષ્મ સજીવ ઉપર પણ માહિતી મેળવવાની છે, બરાબર છે. સૂક્ષ્મ સજીવ ઉપર પણ માહિતી મેળવવાની છે, કારણ કે એને લગતા રોગો, બરાબર છે, અને એને રિલેટેડ બહુ બધી વાતો આપણે 11 અને 12 ધોરણની અંદર કરવી છે. એટલે મારે થોડુંક તમને માઇક્રોબાયોલોજીનું ઇન્ટ્રોડક્શન પણ દેવું પડે. માઇક્રોબાયોલોજી એટલે સૂક્ષ્મ સજીવની વિદ્યા. માઇક્રોબાયોલોજી એટલે સૂક્ષ્મ સજીવની વિદ્યા. ઓકે, ડન. તો હવે આના પિતા કોણ? બરાબર છે. હવે આના પિતા કોણ? હવે સૂક્ષ્મ સજીવમાં એક્ઝામ્પલમાં આપણે થોડુંક લખી નાખીએ. સૂક્ષ્મ સજીવ, બરાબર. એક્ઝામ્પલ કોણ છે ભાઈ? તો કે બેક્ટેરિયા અને વાયરસ. બેક્ટેરિયા અને
વાયરસ, બરાબર છે, આવા એના એક્ઝામ્પલ થઈ શકે. હવે આ પર્ટિક્યુલર જે માઇક્રોબાયોલોજી સબ્જેક્ટ છે એના પિતા કોણ છે? તો કે એના પિતા જે છે એ છે એન્ટની વોન લ્યુવેનહોક. આ એના પિતાનું નામ. કોના? તો કે માઇક્રોબાયોલોજીના પિતાનું નામ એન્ટની વોન લ્યુવેનહોક. વર્ડ આજ માટે થોડાક તમને નવા લાગશે, કદાચ થોડાક હાર્ડ પણ પડે, પણ કાંઈ વાંધો નહીં, આપણે બધું લખશું, બરાબર છે. એને 2 થી 3 વખત રિવાઇઝ કરજો એટલે તમને ઇઝીલી યાદ રહી જશે. આપણે એરિસ્ટોટલ આવ્યા, બરાબર છે, લેમાર્ક આવ્યા, ગોટફ્રાઇડ આવ્યા, અગેન એરિસ્ટોટલ, થિયોફ્રેસ્ટસ, એન્ટની વોન લ્યુવેનહોક, આ બધા કોના પિતા છે, કોની ઉપર રિસર્ચ કર્યા, બધું ખાસ યાદ રાખજો મિત્રો, કામ લાગશે અને ઉપયોગમાં પણ આવશે. બરાબર. તો આપણું જે બાયોલોજી છે થ્રુ આઉટ ધીસ 2 યર્સ, બરાબર, આ 2 વર્ષની અંદર આપણે લોકોએ પ્રાણી, વનસ્પતિ અને સૂક્ષ્મ સજીવ આ ત્રણેયને ધ્યાનમાં રાખીને, બરાબર છે, આપણે આપણી આખી જર્ની જે છે એ ક્લિયર કરવાની છે. અને યસ, સાથે સાથે પર્યાવરણને ભૂલવાનું નથી, બરાબર છે. આપણે સાથે સાથે પર્યાવરણ ઉપર પણ વાત કરશું, બરાબર છે. પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટલ સાયન્સ, એની ઉપર પણ વાત કરવાના છીએ, સજીવો વિશે, બરાબર છે, અને પ્રદૂષણ વિશેથી માંડી અને ઘણી બધી વાતો આપણે 11-12 ધોરણની અંદર કરવી છે. ઓકે, ડન. આઈ હોપ કે તમને આ બધું સમજાઈ ગયું હશે. અને યસ, આ બધું જે છે એ તમે તમારી નોટ્સમાં જે છે એ પોઈન્ટ વાઇઝ લખતા રહેશો, આપણને આગળ ઉપર કામ આવશે. ફાઇન, ચલો. હવે આપણે આપણા એક્ચ્યુઅલ ટોપિકની અંદર જમ્પ મારશું, બરાબર છે. એક્ચ્યુઅલ ટોપિકની અંદર આવીએ. ધોરણ 11 ની અંદર આપણે જે પહેલો એકમ છે, બરાબર છે, જે પહેલો એકમ છે એનાથી જ શરૂઆત આપણે કરવી છે, એનાથી જ ગણેશાય નમઃ કરવું છે. ઓકે, ફાઇન, ચલો. એકમ 1, બરાબર છે, એકમ 1 ટોટલ આપણે આખા 11-12 સાયન્સની અંદર 10 એકમ આવશે. એકમ એટલે કે ઘણા બધા ચેપ્ટર્સનો કોમ્બો, એકમ 1 કયું છે આપણી પાસે? સજીવ વિશ્વમાં વિવિધતા. એકમ 1 આપણી પાસે છે સજીવ વિશ્વમાં વિવિધતા, એટલે કે ડાયવર્સિટી ઇન લિવિંગ વર્લ્ડ, બરાબર છે, ડાયવર્સિટી ઇન લિવિંગ વર્લ્ડ. આ એકમ છે એની અંદર આપણે 4 ચેપ્ટર સ્ટડી કરવાના થાય. કેટલા ચેપ્ટર ભણવાના છે? 4 ચેપ્ટર, બરાબર છે. ચેપ્ટર 1, 2, 3 અને 4. ચેપ્ટર 1, 2, 3, 4 આ 4 ચેપ્ટર આપણે આની અંદર સ્ટડી કરવાના થશે. એમાંથી અત્યારે આપણે જે ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ એ છે આપણું ચેપ્ટર 1, બરાબર. પહેલું ચેપ્ટર, પહેલા એકમનું. પહેલા તો એકમ શું છે આપણો? ડાયવર્સિટી ઇન લિવિંગ વર્લ્ડ. ડાયવર્સિટી એટલે કે વિવિધતા, વેરાયટી, બરાબર છે. ડાયવર્સિટીનો મીનિંગ શું થાય? વિવિધતા એટલે કે વેરાયટી. આપણને ઘણી બધી વેરાયટી છે જોવા મળે, બરાબર છે. એવું આપણું સજીવ વિશ્વ, સજીવ એટલે કે લિવિંગ ઓર્ગેનિઝમ, બરાબર છે. તો આપણી આસપાસમાં જેટલા લિવિંગ ઓર્ગેનિઝમ છે, આપણી આસપાસમાં જેટલા સજીવો છે, એની અંદર આપણને વિવિધતા જોવા મળે. તો કે હા, આપણી આસપાસ મનુષ્ય જોવા મળે, આપણી આસપાસ આપણને ગાય ભેંસ જોવા મળે, આપણી આસપાસ આપણને નાની નાની કીડી મકોડા પણ જોવા મળે, માખી મચ્છર જોવા મળે. જે નથી જોવા મળતા એવા પણ હાજર છે, લાઈક બેક્ટેરિયા છે, વાયરસ છે, ફૂગ છે, લીલ છે, કે જે ક્યારેક આપણને નથી દેખાતા પણ આપણી હારે તો છે જ, બરાબર છે. તો આ બધી વિવિધતા ઉપર મારે આ 4 ચેપ્ટરની અંદર વાત કરવી છે, બરાબર. બેઝિક્સ માહિતી, બધી બેઝિક માહિતી, કે આનો રહેઠાણ શું છે, કેવી રીતના પ્રજનન કરશે, આ બધી જ વસ્તુ મારે સમજવી છે. તેમાંથી આપણે શરૂઆત કરવી છે ચેપ્ટર 1 થી. આપણું ચેપ્ટર 1 કયું છે?
સજીવ વિશ્વ આપણું ચેપ્ટર 1 કયું છે એમાંથી સજીવ વિશ્વ એટલે કે ધ લિવિંગ વર્લ્ડ. બરાબર છે, ધ લિવિંગ વર્લ્ડ. આ મારું પહેલું ચેપ્ટર છે, ધ લિવિંગ વર્લ્ડ એટલે કે સજીવ વિશ્વ. આ ચેપ્ટર થી મારે શરૂઆત કરવી છે. ઓકે, લેટ્સ ગેટ ટુ ધી ચેપ્ટર. લેટ્સ ગેટ બરાબર, ચેપ્ટર ની અંદર આપણે શરૂઆત કરીએ. પહેલો જ ક્વેશ્ચન બરાબર છે, આપણા માઇન્ડમાં કેવો અરાઇઝ થાય એટલે કે શું ઉદ્ભવે આપણા માઇન્ડમાં શબ્દ સાંભળ્યા પછી કે ભાઈ આ સજીવ વિશ્વ છે, બહુ અદ્ભુત છે. બરાબર છે, કેટલું અદ્ભુત છે ભાઈ? તો કે આપણે આપણી આજુબાજુમાં એવી ઘણી બધી વસ્તુઓ જોઈએ છીએ કે જેના લીધે આપણને આશ્ચર્ય આવે, જેના લીધે આપણને એમ થાય કે નહીં બહુ મસ્ત વસ્તુ છે, આપણને આમ અમેઝિંગ ફીલ થાય. બરાબર છે, તો આ બધા રહે છે ત્યાં. તમને કઈ જગ્યાએ આ અદ્ભુત સજીવો જોવા મળશે? બરાબર છે, તો એનું આપણે લિસ્ટ પ્રિપેર કરીએ અને આ લિસ્ટ તમારે પણ યાદ રાખવાનું છે મિત્રો. બરાબર છે, કઈ જગ્યાએ તમને સજીવો જોવા મળે છે? ઠંડાગાર પ્રદેશમાં, ઠંડાગાર પ્રદેશોમાં. બરાબર છે, ઠંડાગાર પ્રદેશો એટલે કે જ્યાં બર્ફીલું વાતાવરણ છે, જ્યાં બર્ફીલું વાતાવરણ છે એવા પ્રદેશને કહેવાય ઠંડાગાર પ્રદેશ. એઝ ઇન કેસ ઓફ એન્ટાર્કટિકાનો જે રિજિયન છે, બરાબર, ત્યાં કાયમી બરફ હશે. બરાબર, કાશ્મીર છે, સિમલા મનાલી છે, આ બધી જગ્યાએ બરફ જે છે એ તમને જોવા મળે. તો એવી જગ્યાએ કેવા સજીવ હોય ભાઈ? તો કે તમે યાદ કરો, પેન્ગ્વિન હશે. બરાબર છે, પછી પોલાર બિયર એટલે કે રીંછ, પેલા મોટા મોટા રીંછ આવે જાડાવાળા એકદમ મસ્ત ટેડી બિયર જેવા, એ રીંછ ત્યાં હશે. બરાબર, તો આ લોકો ત્યાં ઠંડાગાર પ્રદેશમાં સર્વાઈવ કરી શકે. પછી પાનખરના જંગલો, પાનખરના જંગલો. બરાબર, આ પણ એનું એક રહેઠાણ થયું, પાનખરના જંગલો. પાનખરના જંગલોમાં પણ એ લોકો રહી શકે. દેન બીજે ક્યાં રહી શકે? તો કે ગરમ પાણીના ઝરણા, ગરમ પાણીના ઝરણા. ગરમ પાણીના ઝરણા એટલે કે તુલસી શ્યામ ના કુંડ તમને યાદ આવવા જોઈએ. તુલસી શ્યામનું કુંડ તમને યાદ આવે તો એની અંદર તમે જોયું કે વોટર ઉકળતું છે, પાણી ઉકળતું જશે તો એને ગરમ પાણીના ઝરણા. એની અંદર કોણ રહે ભાઈ? તો કે માણસ કે પ્રાણી નહીં રહે, પણ એની અંદર બેક્ટેરિયા રહેશે. એની અંદર કોણ રહેશે? એની અંદર બેક્ટેરિયા, ગરમ પાણીના ઝરણાની અંદર. બરાબર છે, ઠંડ. પછી પર્વતો, દેન મીઠા પાણી ના તળાવો, એની અંદર માછલીની બધા રહેશે. બરાબર છે, રણની અંદર પણ અમુક વનસ્પતિઓ ઉગશે અને ઊંટ જેવા પ્રાણીઓ જે છે એ રણની અંદર તમને જોવા મળશે. ફાઇન. તો આ બધા શું થયા? રહેઠાણ થયા. કોના? તો કે સજીવોના. બરાબર છે, કે સજીવો આટલી આટલી જગ્યાએ તમને જોવા મળે. બરાબર, નોર્મલ કન્ડિશનમાં તો બધા સજીવો હોય જ, પણ આ બધી કેવી કન્ડિશન છે? તો કે થોડીક અદ્ભુત કન્ડિશન છે, થોડીક એક્સ્ટ્રીમ કન્ડિશન છે, ત્યાં પણ તમને સજીવો જોવા મળી રહેશે. બરાબર, હવે આપણને જે નવાઈ પમાડે, આપણને જે આશ્ચર્ય પમાડે એવી કઈ વસ્તુઓ છે આપણી આજુબાજુમાં? તો એક લિસ્ટ એનું પણ બનાવીએ કે કોણ આપણને નવાઈ પમાડે છે. બરાબર છે, તો કે દોડતો ઘોડો, દોડતો ઘોડો. બરાબર છે, કદાચ તમે લોકોએ જો ક્રિસ મૂવી જોયું હોય તો એમાં સ્ટાર્ટિંગમાં જ એક ઘોડો છે બહુ જ સ્પીડમાં છલાંગ મારતો મારતો આગળ વધે છે. તો એ જોઈને આપણને એમ થાય કે અરે વાહ, આ ઘોડો કેટલી સ્પીડમાં દોડે છે. એટલે દોડતો ઘોડો. પછી વેલી ઓફ ફ્લાવર્સ, પછી આવશે વેલી ઓફ ફ્લાવર્સ. વેલી ઓફ ફ્લાવર્સ નો મીનિંગ શું થાય? તો કે ફૂલની આખી જે ઝાડીઓ પથરાયેલી હોય. બરાબર છે, તમે જે હિલી રિજિયન્સ એટલે કે પર્વતી શિખરો ને એની ઉપર. બરાબર છે, હિલી રિજિયન્સ એટલે કે આમ તમે ઊંચાઈ ઉપર ફરવા માટે જાઓ કે વોટેવર જગ્યાએ સારી નેચરલ સ્થળે તમે જાઓ અને ત્યાં તમને કોઈ પર્ટિક્યુલર એરિયામાં આખી ફૂલની ચાદર પથરાયેલી જોવા મળે તેને કહેવાય વેલી ઓફ ફ્લાવર્સ. બરાબર છે, દેન સ્થળાંતરિત થતા પક્ષીઓ, સ્થળાંતરિત થતા પક્ષીઓ. હવે સ્થળાંતરિત થતા પક્ષીઓ એવું શું કામ કીધું મેં? ખાલી પક્ષીઓ કા ના કીધું? સ્થળાંતરિત એને શું કામ થવું પડે? તો કે શિયાળો હોય ત્યારે
સાઇબેરિયન પક્ષીઓ, બરાબર છે. સાઇબેરિયન એટલે કે છે આઉટ ઓફ ઇન્ડિયાનો પાર્ટ છે, બરાબર છે. સાઇબેરિયન પક્ષીઓ, સાઇબેરિયાના પક્ષીઓ જે છે એ ક્યાં રહે છે? તો કે એના દેશમાં રહે છે. હવે ડ્યુરિંગ ધી વિન્ટર એટલે કે શિયાળા દરમિયાન એ પર્ટિક્યુલર રિજિયનનું ટેમ્પરેચર જે છે સાવ ડાઉન થઈ જાય છે. કેવું થઈ જાય છે? એ પર્ટિક્યુલર રિજિયનનું ટેમ્પરેચર સાવ ડાઉન થઈ જાય છે. તો એવા ટાઈમે એ લોકો શું કરે છે? તો કે એ પર્ટિક્યુલર એક્સ્ટ્રીમ કન્ડિશનથી બચવા માટે એ લોકો ત્યાંથી મૂવ કરીને, મીન્સ કે જેવી શિયાળાની શરૂઆત થાય ત્યારે એ પક્ષીઓ ત્યાંથી ઉડતા ઉડતા ક્યાં આવી જાય છે? અહીંયા ઇન્ડિયાની અંદર. નો ડાઉટ ઇન્ડિયાની અંદર ઠંડી હોય, બટ ત્યાં જેટલી ઠંડી ન હોય, ત્યાં તો માઇનસમાં અને બરફમાં પણ વધારે એક્સ્ટ્રીમ કન્ડિશન, એવી કન્ડિશન અહીંયા આવવાની નથી. તો એ બધા પક્ષીઓ જે છે એ ત્યાંથી ઉડતા ઉડતા ક્યાં આવીને વસી જાય છે? અહીંયા આવીને વસી જાય છે. તો એને એમ માટે કહેવાય સ્થળાંતરિત થતા પક્ષીઓ. અને શિયાળાની અંદર એ પક્ષીઓ આપણા જે ઉદ્યાનોમાં જ્યારે તો એ આપણા માટે આકર્ષણનું કેન્દ્ર બની જતા હોય છે. કોણ? તો કે આ સ્થળાંતરિત થતા પક્ષીઓ. હુમલો કરતી શાર્ક. નેક્સ્ટ શું છે આપણી પાસે? હુમલો કરતી શાર્ક. શાર્ક જે છે એ માછલીનું નામ છે, બરાબર છે. શાર્ક જે છે એ માછલીનું નામ છે. ફાઇન. તો હુમલો કરતી શાર્ક, હુમલો કરતી શાર્ક એટલે કે જે શાર્ક માછલી છે એ ઝીણા ઝીણા કીટકોને ખાવા માટે એની ઉપર હુમલો કરે છે. તો એની આપણને અહીંયા વાત કરેલી છે, બરાબર છે. એ જોવાની પણ આપણને મજા આવે. સિમ્પલ વસ્તુ છે હુમલો કરતી શાર્ક. ઓકે ફાઇન. તો આ બધી વસ્તુઓ જોઈને આપણને આનંદિત થઈ જઈએ છીએ. આપણે વાતાવરણમાં થોડી ઘણી વાર રહીએ તો આપણે લોકો જે છે એ આનંદિત થઈ જઈએ છીએ, બરાબર છે. અને હુમલો કરતી શાર્ક છે, સ્થળાંતરિત થતા પક્ષીઓ, વેલીઓ, ફ્લાવર્સ, દોડતો ઘોડો, આ બધી વસ્તુઓ તમને જોવા મળશે. અને આ બધી વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. MCQ ની અંદર તમને પૂછાઈ શકે છે. ફાઇન. આ બધા જે છે એ વસવાટના નામ છે, એટલે કે રહેઠાણના નામ છે એવું કહી શકાય. આ બધા જે છે શું છે? વસવાટના નામ, કે જ્યાં સજીવો રહી શકે છે. અને આ બધા જે છે આપણને આશ્ચર્ય પમાડે છે. આ બધા આપણને આશ્ચર્ય પમાડે છે, બરાબર છે. એટલું ડન છે. હવે આપણને બે ક્વેશ્ચન ઉદ્ભવે કે ભાઈ આ સજીવો અને નિર્જીવો સાથેનું શું કનેક્શન છે? આ એક ટેકનિકલ ક્વેશ્ચન છે કે ભાઈ નિર્જીવ ને સજીવ વચ્ચે શું કનેક્શન છે, અથવા નિર્જીવથી સજીવ કઈ રીતે આપણે અલગ તારવી શકાય? એક ક્વેશ્ચન આપણને આવો ઉદ્ભવે, બરાબર છે. અને બીજો જે છે થોડોક તત્વજ્ઞાની રિલેટેડ ક્વેશ્ચન છે, બરાબર. શું છે ભાઈ? તો કે આ સજીવ ને નિર્જીવ ને એનું મહત્વ શું છે ને કેટલા સમયથી છે ને એવું બધું. પણ આપણે એ તત્વજ્ઞાની પ્રશ્ન ઉપર ધ્યાન આપવાનું નથી. આપણે કયા પ્રશ્ન ઉપર ધ્યાન આપવાનું છે? આપણો પહેલો ક્વેશ્ચન કે જે આપણો ટેકનિકલ ક્વેશ્ચન હતો, બરાબર, કે નિર્જીવની કમ્પેરમાં સજીવને આપણે કેવી રીતે અલગ તારવી શકાય, અથવા નિર્જીવની કમ્પેરમાં સજીવનું શું મહત્વ છે, બરાબર. આ એક સિમ્પલ ક્વેશ્ચન કે સજીવ અને નિર્જીવ વચ્ચેનો મુખ્ય ભેદ શું? તો તમે બધા સિમ્પલી કહી શકો મેડમ સજીવ એટલે કે જે હલનચલન કરી શકે, જે હું કરું છું તમે કરો છો એમ બધા કરે છે. સજીવ જે છે એ શ્વસન કરી શકે, બરાબર છે. સિમ્પલ વસ્તુ થઈ ગઈ. સજીવ જે છે એ પાચન કરી શકે. આવા બધા આન્સર તમે આપશો, પણ એકચ્યુઅલીમાં આવા આન્સર હવે આપણે આ લેવલે આવીને આપવાના નથી. આ લેવલે આવીને આપણે આવા ક્વેશ્ચનના આન્સર દેવાના નથી. હવે આપણે સાયન્સના સ્ટુડન્ટ છીએ, તો બીઇંગ અ સ્ટુડન્ટ ઓફ સાયન્સ આપણે થોડુંક એડવાન્સ લેવલે આન્સર આપવાનો છે કે ભાઈ એકચ્યુઅલીમાં સજીવ શું છે, નિર્જીવની કમ્પેરમાં સજીવ શું છે. તો સજીવના લક્ષણો વિશે આપણે માહિતી મેળવવાની છે. તો આપણો જે નેક્સ્ટ ટોપિક બને છે એ કયો બને છે ભાઈ? સજીવ શું છે. એકચ્યુઅલીમાં આ સજીવો કોણ છે, શું છે, એની ઉપર આપણે વાત કરવાની થાય, બરાબર છે. એની ઉપર આપણે વાત કરવાની થાય કે ભાઈ આ સજીવો શું છે એકચ્યુઅલી, અને નિર્જીવની કમ્પેરમાં આપણે એવા કયા લક્ષણો બતાવવાના છે કે જે આપણે આ લેવલે સારી રીતે બતાવી શકાય. પણ હવે એ